નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગ સામે પ્રજામાં ભભૂકતો રોષ. જૂના તવરા બાદ આમોદના રાણીપરા ગામે ટ્રકો અટકાવાઈ. ભરૂચ પાલિકામાં જ વોટર કુલર બંધ. કોંગ્રેસી નગરસેવકે મુકાવ્યા કારબા. પાણીના કુલરો સર્વિસીસમાં હોય પહેલેથી જ વ્યવસ્થા કરાઈ હોવાનો મુખ્ય અધિકારીનો મત. પાલિકામાં આવતા મુલાકાતીઓને ગરમીમાં હાલાકી પડી રહી હોવાના કરાયા આક્ષેપ. ભરૂચના આમોદ તાલુકાના રાણીપરા ગામમાં બેફામ માટી અને રેતી ખનન સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ ભેગા મળીને ખનીજો ભરેલી ટ્રકો અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના આમોદના રાણીપુરા ગામમાં હાલ વિકાસના નામે વિનાશનું તાંડવ સર્જાય છે. ગ્રામ પંચાયત કે સ્થાનિક ખેડૂતોની લેખિત મંજૂરી મેળવવાની તસ્દી લીધા વિના જ ખનીજ માફિયાઓ અને વગદાર કોન્ટ્રાક્ટરો બેફામ રીતે માટી ખોદકામ કરી રહ્યા છે. સોમવારના રોજ રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે બાયો ચડાવી છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે નિયમોને ઘોડીને પી જનારા કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાઓની ગ્રામ્ય ક્ષમતા કરતા અનેક ગણું વજન ભરીને ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે. જે માર્ગો માત્ર 10 થી 15 ટનનો ભાર સહન કરવા માટે બન્યા છે, ત્યાં 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો કાળ બનીને દોડી રહ્યા છે. આ અવિરત ગતિના કારણે હજુ હમણાં જ બનેલા નવા રસ્તાઓ અને નાળાઓને ધરાશયી થઈ ગયા છે. રાણીપુરા, નવાવાડિયા અને જૂનાવાડિયા વિસ્તારમાં રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર છે કે સામાન્ય વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું એટલે જીવનું જોખમ ખેડવા સમાન છે. આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સરપંચ રાણીપુરાનો વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો એમાં ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે. અને મારું ખેતર અહીં જૂનાવાડિયા ગામમાં આવેલું છે. હું આમોદનો રહેવાસી છું. લગાતાર 5-7 દિવસથી આ માટી ખોદકામ ચાલી રહ્યું છે. અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી. અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે. અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને આ નુકસાન જે બી કંઈ થયું છે અમને તાત્કાલિક કરવામાં આવે અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે. ભરૂચ નગરપાલિકા કચેરીમાં પીવાના પાણી મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નગરસેવકે કચેરીમાં અરજદારો માટે પાણીના કેરબા મુકાવી તંત્ર પર આક્ષેપ કર્યા હતા. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ દ્વારા અરજદારો માટે પીવાના પાણીના કેરબા મૂકવામાં આવ્યા હતા. નગરપાલિકામાં લગાવવામાં આવેલ વોટર કુલર બંધ હોવા તેમજ આસપાસ ગંદકી હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હોવાની રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે જિગ્નેશ બ્રહ્મભટ્ટ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પાણીના કેરબા મૂકી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. અરજદારોને ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે 2 વાગ્યાની આસપાસ અહીંના રહીશોનો ફોન આવ્યો ભરૂચના કે ભાઈ નગરપાલિકાની અંદર પીવાની પાણીની વ્યવસ્થા નથી, સાથે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા નથી. તમે નીચે જઈને શૂટિંગ કરી શકો છો કે ટોયલેટ બાથરૂમની હાલત કેવી છે. નગરપાલિકા એટલે નળ, ગટર ને રોડ ને પાણી ને લાઇટ એ લોકોને સુખાકારી આપવાની સુવિધા છે. જ્યારે નગરપાલિકાની અંદર આટલા બધા અરજદારો આવતા હોય, તમે જોઈ રહ્યો છો, ને એમના માટે પાણી પીવાની વ્યવસ્થા ના હોય, આજે 45 ડિગ્રીની અંદર, તેનાથી તો કેવી કમનસીબી હોય. એક અરજદારનો ફોન આવ્યો તો અમે કઈ નહીં મૂકું, તમે ચિંતા ના કરો, કાલથી અમે પાણી પ્રોવાઈડ કરીશું જો મ્યુનિસિપાલિટી પાણી નહીં આપી શકીએ તો. કઈ નહીં તો કઈ નહીં, ઘરે તો પાણીનો ફોર્સ ના હોય તો કઈ નહીં, પણ અહીંયા જે અરજદારો આવતા હોય તે લોકોને કમસે કમ પાણી તો પીવાનું આપવું જોઈએ. આ મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા અરજદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી છે અને આવનાર સમયમાં પણ ચાલુ રહેશે. હાલ નગરપાલિકામાં લગાવવામાં આવેલ વોટર કુલર સર્વિસિંગ માટે બંધ રાખવામાં આવ્યું છે. તે દરમિયાન અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે વિવિધ શાખાઓમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે. નગરપાલિકાનું કુલર અને આરઓ એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એને પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે એ માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા ગૌ માસની હેરાફેરીમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરવામાં આવી હતી. માત્ર 5 જ માસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હરાજીની કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરમાં ગૌ માસની હેરાફેરી મામલે ઝડપાયેલા વાહનોની માત્ર 5 મહિનામાં હરાજી કરવામાં આવતા પોલીસ તંત્રની ઝડપી કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. રાજ્ય સરકારના કડક નિર્દેશો બાદ પોલીસ વિભાગ ગેરકાયદેસર પશુ કતલ અને ગૌ માસની હેરાફેરી માટે વધુ સક્રિય બન્યો છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ગૌ માસની હેરાફેરીના કેસમાં વધુ ક્રૂરતા અધિનિયમન તેમજ પશુ સંરક્ષણ અધિનિયમન હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા વાહનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માત્ર 5 મહિનાની અંદર હરાજી માટે મૂકવામાં આવ્યા હતા. આ હરાજીનું આયોજન અંકલેશ્વર ડીઆઈએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે, જેના પગલે કેસોની ઝડપી તપાસ તેમજ જપ્ત કરેલી મિલકતો અંગે વહેલી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજરોજ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત જે ગુનો દાખલ થયો હતો તે 2026માં દાખલ થયો હતો અને તેના એ ગુનાના કામે જે 2 વાહનો કબજે કરવામાં આવ્યા હતા, જેમાં એક રિક્ષા છે તથા એક એક્સેસ મોપેડ છે, તેની જાહેર હરાજી કરવામાં આવી છે. લગભગ સરકારશ્રી દ્વારા ના ખાતામાં 13,600 જેટલા રકમ જેટલું જે છે એને બાબત એટલી કિંમતની હરાજી કરી અને હરાજીમાં ભાગ લેનાર આવેલા વ્યક્તિઓને આ વાહનોની ફાળવણી કરવામાં આવી છે. સરકારશ્રી દ્વારા પશુ સંરક્ષણ તથા પશુ ક્રૂરતા બાબતે જે કડક અધિનિયમ છે અને એ બાબતે જે કડક કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવી છે તે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તથા ખૂબ જ ઓછા સમયગાળા એટલે કે 5 મહિનામાં આ ગુનાના કામે કબજે કરાયેલ બંને વાહનોની હરાજી પણ કરી દેવામાં આવી છે. ભરૂચના મક્તમપુર ગામ સ્થિત દરગાહ ફળિયામાં યુવાન પર ચપ્પુથી હુમલો, સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. ભરૂચ શહેરના મક્તમપુર ગામ સ્થિત દરગાહ ફળિયામાં રાત્રિના સમયે ચપ્પુથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. સ્થાનિક યુવાન મોહસિન શેખ પર કેટલાક અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મોહસિન શેખ રાત્રિના સમયે દરગાહ ફળિયા વિસ્તારમાં હાજર હતા ત્યારે કેટલાક ઇસમો તેમની સાથે ઝઘડામાં ઉતર્યા હતા. વાત વધતા હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં મોહસિન શેખને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તરત જ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કેટલાક ઇસમો હુમલો કરતા દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઈજાગ્રસ્ત મોહસિન શેખે સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં જીઆઈડીસી પોલીસે ફોર્ચ્યુનર કારની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપીની નવસારીથી ધરપકડ કરી. અંકલેશ્વર જીઆઈડીસીના ગણેશ પાર્ક 2 સામે આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્રએ પોતાની વૈભવી ફોર્ચ્યુનર કાર નંબર GJ16 DK 6687 લઈ જોગર્સ પાર્ક ખાતે ગયા હતા. ગત તારીખ 18મી માર્ચના રોજ જેઓ પરત આવીને પોતાની 4 કાર ઘરની પાછળ પાર્ક કરી સૂઈ ગયા હતા તે વેળા રાતે વાહન ચોરો ત્રાટકી 38 લાખની ફોર્ચ્યુનર 4 કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે સમયે પોલીસે અગાઉ એક આરોપીની ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ નવસારીના કબીરપુર ખાતે રહેતો અતુલ પુનિયા માલવિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયાના ગોવાલી બસ સ્ટેન્ડ નજીક બેફામ દોડી રહેલા હાઈવા ટ્રકની અડફેટે રાહદારીનું મોત, સ્પીડ બ્રેકરની માંગ. ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે બસ સ્ટેન્ડ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપથી પસાર થઈ રહેલા હાઈવા ટ્રકની અડફેટે એક રાહદારી આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મુલતથી નાના સાંજા ફાટક સુધીના માર્ગ પર એક પણ સ્પીડ બ્રેકર નથી, જેના કારણે ભારે વાહનો બેફામ ગતિએ દોડતા રહે છે. પરિણામે અકસ્માતોની ઘટનાઓ વધતી જતી હોવાની લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોએ માર્ગ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર અને ટ્રાફિક નિયંત્રણની માંગ ઉઠાવી છે.
અંકલેશ્વરના છાપરા અને સામોર ગામની વચ્ચે આવેલ મહાકાળી માતાજીના મંદિરના 14મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના છાપરા અને સાંબોર ગામ વચ્ચે આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરે 14મો પાટોત્સવ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી. કાર્યક્રમ દરમિયાન માતાજીની વિશેષ પૂજા અર્ચના, આરતી અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાત્રિના સમયે ભક્તિમય માહોલ વચ્ચે ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તારીખ 12/5/2026 મંગળવારના રોજ 14મા પાટોત્સવ નિમિત્તે સીમારાવાળી મહાકાળી માતાજીના મંદિરે સવારે હવન, 5 વાગે મહાપ્રસાદી તથા રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે. તો સર્વે માતાજીના ભક્તોને મહાકાળી મંદિર પધારવા માટે મહાકાળી મંદિર પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. અંકલેશ્વર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઈએસઆઈસી હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા સૂચન કર્યું. કેન્દ્રીય મંત્રી શ્રમ અને રોજગાર મનસુખ માંડવિયાએ આજે ઈએસઆઈસી હોસ્પિટલની અચાનક મુલાકાત લઈને હોસ્પિટલની કામગીરી અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલના અધિકારીઓ, ડોક્ટરો તેમજ મેનેજમેન્ટ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકો અને કર્મચારીઓને વધુ સારી અને ઝડપી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આધુનિક સંખ્યા વધારવા, ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફની ટીમ મજબૂત બનાવવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી. મંત્રીએ હોસ્પિટલની કામગીરી વધુ અસરકારક બને તે માટે અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઈએસઆઈસી હોસ્પિટલની સેવાઓને વધુ મજબૂત બનાવી શ્રમિકો અને કર્મચારીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. ભરૂચમાં સહકાર ભારતી દ્વારા માધવ ગ્રુપના સહયોગથી નારી તું નારાયણી હેઠળ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા કેસર કેરીનું સીધું વેચાણ. ભરૂચમાં માધવ ગ્રુપના સહયોગથી સહકાર ભારતી પ્રેરિત નારી તું નારાયણી સ્વસહાયતા ગ્રુપ ભરૂચની બહેનો દ્વારા કેસર કેરીનું સીધું વેચાણ શરૂ કરાયું છે. 100% પ્રાકૃતિક કેસર કેરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સીધી કિસાનની વાડીથી તમારા આંગણે ઉપલબ્ધ કરાવાઈ રહી છે. મક્તમપુર 14 પંચરત્ન કોમ્પ્લેક્સ ગંગોત્રી પેટ્રોલ પંપ પાછળ સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા આ કાર્યક્રમ હાથ ધરાયો છે. ઉત્તમ સ્વાદિષ્ટ ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક ઓર્ગેનિક કેસર કેરીનો સ્વાદ કુટુંબ, પરિવાર, મિત્ર મંડળ, સોસાયટી સાથે માણી શકાશે. કિસાન તું વપરાશકર્તાના સ્લોગન હેઠળ ઉત્તમ કેસર કેરીનો સ્વાદ સીધા જ ખેડૂતો પાસેથી ખરીદી શકાશે. જેમાં 10 કિલોના બોક્સનો ભાવ ગીર, તલાણા, ગોંડલ કેસર કેરીનો 1300 છે. વલસાડ, નવસારી, ભરૂચ કેસર કેરીનો 1100 અને કચ્છની કેસર કેરીનો ભાવ 1400 રાખવામાં આવ્યો છે. જે માટે 87 80 53 78 40 81 60 69 72 80 94 0 90 25 501 અને 94 27 11 50 00 મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવો. આરસીસી ભરૂચ દ્વારા કરિયોકે ગાયકીની સમજ આપતો વાર્તાલાપ અલય મોદીએ આપ્યો. સોમવાર તારીખ 11મી મે એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ભરૂચ ખાતે કરિયોકે ગાયકીના સમજ આપતો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ચેરમેન જગદીશ શેદાલાએ વક્તા અલય મોદીનો પરિચય આપતા જણાવ્યું કે હરિહર કોમ્પ્લેક્સમાં અદ્યતન સ્ટુડિયોમાં સંગીત પ્રેમીઓને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. પ્રેસિડેન્ટ જાહ્નવી દર્શને સ્વાગત કરી સન્માનપત્ર અર્પણ કર્યું હતું. અલય મોદીએ પ્રેક્ટિકલ ઉદાહરણ આપી સભ્યોને કાર્યોકેના ઉદ્ભવથી માંડી સ્વરબદ્ધ કેવી રીતે ગાવું એની સમજ આપી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર દર્શને અલ્પાદર્શન કર્યું હતું. કરાઓકે તો બધા કે કરાઓકે સિંગિંગ કરાઓકે, પણ તમે શું સમજો છો? એટલે કરાઓકે કઈ ભાષાનો છે શબ્દ? હે ને, ધારો કે આપણે એવું કહીએ સંગીત, આપણે એવું કહીએ કે ભાઈ વાદ્ય, તો વાદ્ય કઈ ભાષાનો શબ્દ છે? ગુજરાતી, સંસ્કૃત. હે ને, મ્યુઝિક તો કઈ ભાષાનો શબ્દ છે? તો કરાઓકે કઈ ભાષાનો શબ્દ છે? જે બધા મારી પાસે લેક્ચર બધા, કારણ કે 11 એપિસોડ એટલે કે લગભગ હું 11 દિવસ બોલ્યો છું સળંગ. 11 એક એપિસોડ પર આ ઇન્ટ્રોડક્શનનો છે, એના પર 4 કલાકનું લેક્ચર. સંગીત શીખવાનું છે. વોટ ઇઝ મ્યુઝિક? તો પહેલાં તો એ આપણને ખબર ન હોય કે કરાઓકે શબ્દ કે, તો કરાઓકે શબ્દ છે જાપાનીઝ, યાદ રાખજો. ભરૂચના વોર્ડ નંબર 2 માં વારંવાર વીજ ધાંધ્યા
જનતા પરેશાન બનતા વિપક્ષે વીજ કચેરીએ રજૂઆત કરી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત લાઇટ કાપ થવાને કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખાસ કરીને ઢાંગરાવાડ, મોંડાફળિયા, ડભોઈયાવાડ, સિંધીવાડ, સુધારફળિયું તથા ડબ્બીપુરા આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને અહેમદનગર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો બનતા હોવાથી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ રહેવાસીમાં વ્યાપી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2 ના સભ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, જાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઇજનેરને તાત્કાલિક રજૂઆત કરી હતી. વહેલી તકે સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરાઈ હતી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફલિયા, નાના ડભોઈયાવાડ, સુતારફળિયું, ડબીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહેમદનગર, રેહાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે પણ નાના ડભોઈયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી. ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. નાના ડભોઈયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે. આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગ સામે પ્રજામાં ભભૂકતો રોષ. જૂના તવરા બાદ આમોદના રાણીપરા ગામે ટ્રકો અટકાવાઈ. ભરૂચ પાલિકામાં જ વોટર કુલર બંધ. કોંગ્રેસી નગરસેવકે મુકાવ્યા કારબા. પાણીના કુલરો સર્વિસીસમાં હોય પહેલેથી જ વ્યવસ્થા કરાઈ હોવાનો મુખ્ય અધિકારીનો મત. પાલિકામાં આવતા મુલાકાતીઓને ગરમીમાં હાલાકી પડી રહી હોવાના કરાયા આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.